ચાલો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. સવારમાં ભાઈ માંડ્યા છે રમવા. શું કરે તું? તારું ટી શર્ટ આમ બસ નથી પહોંચી શકતો હે? પહોંચ જ છસ હે? તને ઓલું આપ્યું તું એ તો બતાવી. સ્કૂલમાંથી શું આપ્યું તું? હાથમાં શું છે એ? શું કામ બહુ તું તોફાની છોકરો છો એટલે? તો શું કામ આપ્યું હોય? તું ગુડ બોય છો? હમું જો તો શાંતિથી ઊભો રહે તો 2 મિનિટ શાંતિથી ઊભો રહે તો અહીંયા 1 સેકન્ડ ઊભો નહીં રહ્યો. અને સ્કૂલમાં મેમ જેમ કે એમ કરે, ત્યાં હાવ સીધા દોરી જેવા હોય. અહીંયા 2 સેકન્ડ બેહાડો હોય ને ઘરે તોય ન બેહે આપણી પાસે. 2 મિનિટ બેસતા અહીંયા હિચકે. શું તું ડાયો હો ને? હે અહીંયા આવતો મને ફૂલ બતાય. આપણે ફૂલ ક્યાં છે મસ્ત ના ફૂલ? ઈ નહીં, ઓલા ઝાડવામાં આવ્યા છે એ ફૂલ ક્યાં? વાહ શું કલર છે! ગલગોટો. કેવો? ગલગોટો. હા, પછી બીજા ક્યાં છે? એ શું કહેવાય? ફૂલ. પણ શેનું ફૂલ છે ખબર છે? જાસૂદ. જાસૂદ કહેવાય. સરસ. હે વેદુ ક્યાં વહી ગઈ? વેદુ ક્યાં? હે? અને અહીંયા આમળાનું ઝાડ છે એ બતાવે છે. ચાલો વેદુબેન તો જતા રહ્યા છે ટ્યુશનમાં. બુધવાર છે એટલે લાઇટ પણ ઘણી વખત વહી જાય ને આ વખતે વહી ગઈ પાછી. ને હવે મારો ટાઈમ થઈ ગયો છે. આ આમળામાં પાંદડા ખરીને વળી પાછા નવા પાંદડા આવ્યા છે. હાલો હવે આગળ બતાવવા જેવું બપોરના સેશનમાં. અત્યારના સેશન પૂરતું આટલું જ સવારમાં. બપોરે તું ક્યાં ગયો ભાઈ? હું તો ઘરે આવું ત્યારે હે સ્કૂલે વહી ગયો હોય. પછી રવિવારે રજા ક્યારે હોય? રવિવાર આવે ત્યારે હોય ને. હજી તો 5 દિવસ જવાનું. 5 નહીં, હવે 3 દિવસ. આજે બુધવાર થયો ને, ગુરુ શુક્ર શનિ 3 દિવસ જાય પછી. 2 દિવસ તો જાય હવે. હજી 3 દિવસ જવાનું પછી રજા. સોમવાર આવે એટલે તરત ગણતરી ચાલુ થઈ જાય. હા, આગળ 3 દિવસ જાય ને પછી રજા પાછી રવિવારની. બરાબર ને? 1 દિવસ તારે રજા ઉજાજી એટલે કાલ લગભગ રજા હોય તો હોય, ખબર નહીં. કાલે નાતાલની રજા હોય તો હોય. આજ 24 છે. પૂછી જોજે હો, તાર ટીચરને પૂછી જોજે કાલે રજા છે કે ચાલુ છે. કાલ જવાનું જ છે ને, તો પછી સીધું રવિવારે રજા. 2 દિવસ 3 દિવસ પછી. ચાલો તો 1:30 વાગ્યાના સેશનમાં ફરી પાછું ઘણા ટાઈમ પછી બધાનું સ્વાગત છે. અને હમણાં સમય ઓછો મળતો હતો, જોકે ક્રિકેટનું બધું જે શેડ્યુલ હતું એના લીધે એવું થાય કે રાત્રે મોડા લગી જાગ્યા હોય ને પછી સવારે ઉઠવામાં ઘણી વખત તો એમ લાગતું હતું કે સારું એકાદ દિવસ તો કદાચ આરતી સવારે જે અક્ષર મંદિરે આરતી માટે જાઉં છું ને તો એકાદ દિવસ તો એવું થશે કે ઉઠવામાં લેટ થઈ જાય. પણ સદનસીબે એવું થયું નહીં, વાંધો ન આવ્યો. રાતે કદાચ 12-1-2 વાગ્યા સુધી જાગતા તોય બીજા દિવસે સવારે 6:15ની આજુબાજુ જે ઉઠવાનું રૂટીન છે, નિત્યક્રમ છે, એમાં ફેરફાર ન થયો ને ઉઠાઈ જ ગયું. એટલે આવું રહ્યું. અને એમાં મેચ પણ ઘણી વખત જિંદગીમાં મોટી શિખામણ છે ને, એ મેચ પણ ઘણી વખત રમત પણ આપી દે. એ અમારા મેચ ઉપરથી પર્ટિક્યુલર જાણવા મળ્યું. 2 મેચ જીતા ને 2 મેચ હાર્યા ને એમ કરતાં ફાઇનલ મેચમાં પહોંચી તો ગયા. પણ અમારી સામે જે ફાઇનલમાં ટીમ હતી ને, એ ટીમ એવી હતી કે જેને એક પણ મેચ આખી ટુર્નામેન્ટ દરમિયાન હારી નહોતી. એટલે એનું પરફોર્મન્સ સારામાં સારું હતું. ને એક વખત અમારી ટીમને પણ એમને હરાવી દીધેલા હતા. એટલે આમ જોવા જઈએ તો સ્ટ્રોંગ ટીમ તો એ જ કહેવાય. અમારા જીતવાના ચાન્સીસ એક સાઈડથી ઓછા હતા. અને એમાં પણ બેટિંગ લીધા પછી આખા ટુર્નામેન્ટમાં એમ કહી શકાય કે સૌથી લોએસ્ટ સ્કોર અમારી ટીમે કર્યો હતો, 37 રન. આની પહેલાંના એકેય મેચમાં આટલો લો સ્કોર નહોતો કરેલો. એટલે અમારી ટીમને એમ જ લાગતું હતું કે આ મેચમાં ચાન્સ નથી ફાઇનલમાં, આમાં આપણે જીતી શકીએ. પણ ખબર નહીં, બોલિંગ ઉપર થોડું ફોકસ રાખ્યું
તો 25 રનમાં સામેની ટીમને ઓલ આઉટ કરી દીધી ને એમાંય પાછા 25માંથી 16 રન તો બધાય વાઇડના ને એ હતા. 9 રન જ એ ટીમ કરી શકી હતી. એટલે ઘણી વખત આપણને લાગે કે હવે પૂરું થઈ ગયું જીવનમાં, કાંઈ આમાં સફળતા મળે એવું નથી, પણ છતાંય જો પ્રયત્ન ચાલુ રાખીએ ને તો એમાંથી પણ ઘણી વખત સફળતા મળી જતી હોય છે. એટલે આવું પણ બનતું હોય. કહેવાનો તાત્પર્ય આ, હિંમત હારવી નહીં જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ને ત્યાં સુધી. અને રિઝલ્ટ આવ્યા પછી પણ એમ ન થવું કે આ નિષ્ફળ, ફેલિયર ઇઝ નેવર ફાઇનલ. એટલે અને સક્સેસ ઇઝ નેવર એન્ડિંગ, આ સૂત્ર યાદ રાખવું. પછી ખોટી દિશામાં જતા હોય ન્યાય ન વાપરવું, પણ સારું કામ કરતા હોય ને એમાં બધે આ લગાડવા જેવું છે. ચાલો વધુ ઉપદેશ ન દઈએ અને રૂટીન નોર્મલ વાતો તમારી સાથે કરીએ. એકંદરે આનંદ આવ્યો ને અત્યારે વાતાવરણ બપોરના સમયે એમ તો ગરમી પકડાઈ જાય છે, સવારમાં ઠંડી હોય છે, પણ તોય હજી પણ આમ જોઈ શકાય એટલી હજી તીવ્ર ઠંડી તો હજી આવી નથી. એટલે આવું બધું ચાલે છે. માપે માપે ઠંડી છે, પણ ગરમી કરતાં ઠંડી તો સારી જ. પધારો પધારો, તમારી જ રાહ હતી. બપોર વચ્ચેના સમયે થોડોક લે તો તારી રાહ ના કન્ટેન્ટ તો એમ તો થોડુંક મળી ગયું ને, થોડુંક તું બેસ તો આમ વ્યવસ્થિત મજા આવે ને. ઓલું કંટાળો આવે પછી માણસોને, હું એકને એક બોલ્યા રાખું ને એમાં મજા નહીં ને. ચીકીની મજા અત્યારે માણવામાં આવી રહી છે. પછી ટાઈમ નથી મળતો. હા તો એમ જ હોય ને, અત્યારે શિયાળો છે એટલે ખજૂર ને ચીકી ને અડદિયા ને ગુંદર પાક ને આવી બધી વસ્તુ. ચા પીવો હોય ને, ચાના બંધાણી જોઈ ચા વગર નહીં ચાલતા. ગુજરાતીઓને ચાય વગર ન હાલે, અને બંધાણી અમુક હોય વ્યસનીને માવા વગર ન હાલે. એવી 2-3 વસ્તુ ખાસ છે. થેપલા, ઢોકળા, ઢેકડા નહીં, એ બધી વસ્તુ જોઈએ જ, એના વગર તો અધૂરા. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. વધારે કંઈ હશે તો બતાવશું, નહીં તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.